મિત્રો, હું છું ધર્મેન્દ્ર પારેજા. એક્ટિવ ક્લાસીસ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોની અંદર જનરલ નોલેજના પ્રશ્નો યાદ રાખવાની શોર્ટકટ રીત જોવાની છે. તે આપને ફક્ત 10 જ મિનિટમાં યાદ રહી જશે. જો આ વિડીયો અગાઉ જોતા પહેલા તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી કરીને અમે દરેક વિડીયો જે અપલોડ કરી તે તમારા સુધી પહોંચી શકે. તો ચાલો આપણે જોઈએ જનરલ નોલેજના પ્રશ્ન યાદ રાખવાની શોર્ટકટ રીત. તો પેલું છે, વહુઠામાં મળતી 7 નદીઓના નામ યાદ રાખવાની ટ્રીક. કે જે 7 નદીઓનો સંગમ થાય છે તે વહુઠામાં થાય છે. તે 7 નદીઓ કઈ રીતે યાદ રાખવી તેના માટેની શોર્ટકટ એક રીત છે, જે છે આમાં સામે ખવાશે. તેની શોર્ટકટ છે આમાં સામે ખવાશે. હા એટલે હાથમતી, મ એટલે માઝમ, સા એટલે સાબરમતી, મે એટલે મેસવો, ખ એટલે ખારી, વા એટલે વાત્રક, શે એટલે શેઠી. તો આ 7 નદીઓ છે હાથમતી, માઝમ, સાબરમતી, મેસવો, ખારી, વાત્રક અને શેઠી. તો આ 7 નદીઓનો સંગમ યાદ રાખવા માટેનો શોર્ટકટ આમાં સામે ખવાશે. ત્યાર પછી શોર્ટકટ છે ગુજરાતના રીંછના અભયારણ્ય. તો ગુજરાતના રીંછ માટેના જે અભયારણ્યો છે તેની શોર્ટકટ શું છે? તેની શોર્ટકટ યાદ રાખવા માટે આપણે યાદ રાખશું બા જોડે જશે. બા જોડે જશે. બા એટલે બાલારામ, જ એટલે જાંબુઘોડા, ડે એટલે ડેડિયાપાડા, જ એટલે જેસોર, સે એટલે સીતમહાલ. તો આ 5 રીંછ અભયારણ્ય છે, ગુજરાતના 5 રીંછ અભયારણ્ય છે તેની શોર્ટકટ રીત બા જોડે જશે. બાલારામ, જાંબુઘોડા, ડેડિયાપાડા, જેસોર, સીતમહાલ. ત્યાર પછી છે અરબ સાગરને મળતી નદીઓ. કે અરબ સાગરને મુખ્ય કઈ કઈ નદીઓ મળે છે તેની શોર્ટકટ છે સમાનતા. સમાનતા. સ એટલે કે સાબરમતી, મ એટલે મહી, ન એટલે નર્મદા, ત એટલે તાપી. તો અરબ સાગરને આ મુખ્ય 4 નદી મળે છે, સાબરમતી, મહી, નર્મદા, તાપી. તેની શોર્ટકટ છે સમાનતા. ત્યાર પછી છે કુલ 8 મહાનગરપાલિકાઓ યાદ રાખવાની શોર્ટકટ. તો મહાનગરપાલિકા કુલ 8 છે. તેની શોર્ટકટ છે રાજા અજુબા સુ ગાવ. રાજા અજુબા સુ ગાવ. રા એટલે રાજકોટ, જ એટલે જામનગર, અ અમદાવાદ, જુ જુનાગઢ, ભા ભાવનગર, સુ સુરત, ગ એટલે ગાંધીનગર, વ એટલે વડોદરા. તો આ 8 મહાનગરપાલિકા યાદ રાખવા માટેની શોર્ટકટ છે રાજા અજુબા સુ ગાવ. રાજકોટ, જામનગર, અમદાવાદ, જુનાગઢ, ભાવનગર, સુરત, ગાંધીનગર અને વડોદરા. ત્યાર પછી છે કર્કવૃત પસાર થતા ભારતના રાજ્યો. કે કયા રાજ્યોમાં કર્કવૃત પસાર થાય છે તેની યાદ રાખવા માટેની શોર્ટકટ છે મમ્મી પણ ગુજરાતી છે. મમ્મી પણ ગુજરાતી છે. મ એટલે મધ્યપ્રદેશ, મી એટલે મિઝોરમ, પણ આપણે અહીં ભેગું લઈશું પશ્ચિમ બંગાળ. આનો કાંઈ એક રાજ્ય આવતું નથી, પણ આપણે યાદ રાખવા માટે સરળતા પડે તે માટે આપણે પણ લખેલું છે કે મમ્મી પણ ગુજરાતી છે. મ એટલે મધ્યપ્રદેશ, મી એટલે મિઝોરમ, પ એટલે પશ્ચિમ બંગાળ, ગુ એટલે ગુજરાત, જ એટલે ઝારખંડ, રા એટલે રાજસ્થાન, ત એટલે ત્રિપુરા, છ એટલે છત્તીસગઢ. તો આ કર્કવૃત પસાર થતા ભારતના રાજ્યો યાદ રાખવા માટેની શોર્ટકટ છે મમ્મી પણ ગુજરાતી છે. મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા અને છત્તીસગઢ. ત્યાર પછી છે કર્કવૃત પસાર થતા ગુજરાતના જિલ્લા. અગાઉ આપણે જોઈ જે સ્લાઇડમાં તે રાજ્યો હતા, પણ ગુજરાતના કયા કયા જિલ્લામાં કર્કવૃત પસાર થાય છે તેની યાદ રાખવા માટેની શોર્ટકટ છે 2. અરસા ગામે પાક અથવા તો કપાસમાં આગ. આ તમને જે યાદ રહે તે તમે રાખી શકો છો. અરસા ગામે પાક અથવા તો કપાસમાં આગ. આપણે અહીંયા એક જોઈશું કપાસમાં આગ. ક એટલે કચ્છ, પા એટલે પાટણ, સ એટલે સાબરકાંઠા, મ એટલે મહેસાણા, અ એટલે અરવલ્લી, ગ એટલે ગાંધીનગર. તો આ 6 ગુજરાતના જિલ્લાઓ છે જેમાં કર્કવૃત પસાર થાય છે. કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર. ત્યાર પછી છે 7 કેન્દ્ર શાસિત પ્રદેશ યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક. તો આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ કુલ 7 છે. તો આ 7 કેન્દ્ર શાસિત પ્રદેશને યાદ કઈ રીતે રાખવા
તેના માટે પણ મેં શોર્ટકટ કી બનાવેલી છે. તો ચલો દિલ દે દો આપ, ચલો દિલ દે દો આપ. ચ એટલે ચંદીગઢ, લ એટલે લક્ષદ્વીપ, દિલ અહીંયા દિલ ભેગું લેવાનું છે, દિલ્હી, દ એટલે દીવ અને દમણ, દ દાદરા નગર હવેલી, અંદમાન નિકોબાર, પ એટલે પોંડિચેરી. તો આ 7 કેન્દ્ર શાસિત પ્રદેશ યાદ રાખવા માટેની શોર્ટકટ છે ચલો દિલ દે દો આપ. ચંદીગઢ, લક્ષદ્વીપ, દિલ્હી, દીવ દમણ, દાદરા નગર હવેલી, અંદમાન નિકોબાર અને પોંડિચેરી. ત્યાર પછી છે 7 નવા જિલ્લા યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક. જે હમણાં નવા જિલ્લાઓ બન્યા છે, કુલ 7 નવા જિલ્લાઓ બન્યા છે. તો એ યાદ રાખવા માટેની શોર્ટકટ પણ છે ABCDGMM. ABCDGMM આ 7 જિલ્લા છે યાદ રાખવા માટેની શોર્ટકટ ABCDGMM. A એટલે કે અમરેલી, B એટલે બોટાદ, C છોટાઉદેપુર, D દેવભૂમિ દ્વારકા, G ગીર સોમનાથ, M મહીસાગર, M એટલે મોરબી. તો આ કુલ 7 નવા જિલ્લાની રચના થઈ છે. A એટલે અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મહીસાગર અને મોરબી. આ 7 નવા જિલ્લાને યાદ રાખવા માટે શોર્ટકટ યાદ રાખશું આપણે ABCDGMM. ABCDGMM. ત્યાર પછી છે ગુજરાતમાં પર્વતો અથવા ડુંગરની મીટરમાં ઊંચાઈ. તો ગુજરાતના પર્વતો છે તેની ઊંચાઈ યાદ રાખવા માટેની શોર્ટકટ છે કે બકા ગઈ. બકા ગઈ. બ એટલે બરડો ડુંગર જે 637 મીટર છે. કા એટલે કાળો ડુંગર, તેની ઊંચાઈ છે 437 મીટર. ગ એટલે ગીરની ટેકરી, તેની ઊંચાઈ છે 643 મીટર. ઈ એટલે ઈડનનો ડુંગર જે શોર્ટકટ 243 મીટર. તો આ 4 પર્વતો મુખ્ય છે બકાગઈ, બરડો ડુંગર, કાળો ડુંગર, ગીરની ટેકરી, ઈડરનો ડુંગર. તો બરડા ડુંગરની ઊંચાઈ છે 637 મીટર, કાળા ડુંગરની ઊંચાઈ છે 437 મીટર, ગીરની ટેકરીની ઊંચાઈ છે 643 મીટર, ઈડરના ડુંગરની ઊંચાઈ છે 243 મીટર. અહીં પેલા બે ડુંગર છે બરડો ડુંગર અને કાળો ડુંગર, તેની ઊંચાઈનો વચ્ચે 200 મીટરનો તફાવત છે કે 637 અને 437. એ બે વચ્ચેનો તફાવત છે 200 મીટરનો. જ્યારે ગીરની ટેકરી અને ઈડરના ડુંગર છે 643 અને 243, એમાં 400 મીટરનો તફાવત છે. ત્યાર પછી છે ગુજરાતમાં પ્રથમ 4 પર્વતો અને તેની ઊંચાઈમાં. તો ગુજરાતના પ્રથમ 4 પર્વતો કયા છે અને તેની ઊંચાઈ મીટરની અંદર આપેલી છે. તો એની શોર્ટકટ રીત છે જીજે શાહ. એમાં 4 મુખ્ય પર્વતો છે જીજે શાહ. જી એટલે ગિરનાર, તેની ઊંચાઈ છે 1147 મીટર. જે એટલે જેસોર, તેની ઊંચાઈ છે 1067 મીટર. સા એટલે સાપુતારા, તેની ઊંચાઈ છે 976 મીટર. પ એટલે પાવાગઢ, જેની ઊંચાઈ છે 819 મીટર. તો 4 મુખ્ય પર્વતો ગુજરાતના જીજે, સાપ, ગિરનાર, જેસોર, સાપુતારા અને પાવાગઢ. તેની ઊંચાઈ યાદ રાખવા માટે જો ગિરનારની છે 1147 મીટર, જેસોરની 1067 મીટર, સાપુતારાની 976 મીટર, પાવાગઢની 819 મીટર. આ ઊંચાઈ બધે જો આગળના બે અંક 11, 10, 9 અને 8 જે ક્રમમાં છે, ઉતરતા ક્રમમાં 11, 10, 9 અને 8. 1147, 1067, 976 અને 819. ત્યાર પછીની શોર્ટકટ છે વિધાન પરિષદ છે તેવા 7 રાજ્યો. બધા રાજ્યોની અંદર વિધાન પરિષદ હોતી નથી, પરંતુ જે રાજ્યોમાં છે એવા 7 રાજ્યો છે કે જેની અંદર વિધાન પરિષદ છે. તો આ 7 રાજ્યો છે કે ક્યાં ક્યાં છે તેની શોર્ટકટ છે તેજમત બી યુપી. તેજમત બી યુપી. તે એટલે તેલંગાણા, જ એટલે જમ્મુ કાશ્મીર, મ એટલે મહારાષ્ટ્ર, ત એટલે તમિલનાડુ, બી એટલે બિહાર, ક એટલે કર્ણાટક, યુપી આખું એટલે ઉત્તર પ્રદેશ. તો આ 7 એવા રાજ્યો છે કે જેની અંદર વિધાન પરિષદ છે. તેજમત બી યુપી, તેલંગાણા, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર, કર્ણાટક ને ઉત્તર પ્રદેશ. આપણા ગુજરાત રાજ્યની વિધાનસભા છે, વિધાન પરિષદ નથી. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વિધાન પરિષદ નથી. ત્યાર પછી છે ભારતમાં 7 બહેન તરીકે ઓળખાતા રાજ્યોના નામ યાદ રાખો. કે ગુજરાતની 7 બહેન તરીકે ઓળખાતા રાજ્યો છે 7. એ આપણે યાદ રાખવા માટે એટીએમ આના મમ્મી. એટીએમ આના મમ્મી. એ એટલે અસમ, ટી એટલે ત્રિપુરા, એમ એટલે મેઘાલય, અ એટલે અરુણાચલ પ્રદેશ, ન એટલે નાગાલેન્ડ, મ એટલે મણિપુર,
મી એટલે મિઝોરમ. તો આ 7 બહેન તરીકે ઓળખાતા ભારતના રાજ્યો એની શોર્ટકટ છે એટીએમ આનામમી, અસમ, ત્રિપુરા, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ. ત્યાર પછી છે ભારતના કૃત્રિમ સરોવર, કે ભારતના કૃત્રિમ સરોવર કયા કયા છે તેની શોર્ટકટ છે કાન ગોગાની. કાન ગોગાની. કા એટલે કૃષ્ણરાજ સાગર, કાવેરી નદી. ન એટલે નિઝામ સરોવર, ગોદાવરી નદી. ગો એટલે ગોવિંદ સાગર, સતલુજ નદી. ગ એટલે ગાંધી સાગર, ચંબલ નદી. ની એટલે નાગાર્જુન સાગર. આ 5 કૃત્રિમ સરોવર છે, ભારતના 5 કૃત્રિમ સરોવર છે. તેની શોર્ટકટ છે કાન ગોગાની, કૃષ્ણરાજ સાગર, નિઝામ સરોવર, ગોવિંદ સાગર, ગાંધી સાગર અને નાગાર્જુન સાગર. ત્યાર પછી છે ભારતના કુદરતી સરોવર યાદ રાખવાની શોર્ટકટ. અગાઉની સ્લાઇડમાં આપણે જોયું તે કૃત્રિમ સરોવર હતા. હવે આ ભારતના કુદરતી સરોવર છે, તેની શોર્ટકટ છે કુચીપુડી બનવું. કુચીપુડી બનવું. કોલોરુ સરોવર જે આંધ્રપ્રદેશમાં આવેલું હતું. ચી એટલે ચિલ્કા સરોવર જે ઓડિશાની અંદર આવેલું છે. પુ એટલે પુલિકટ સરોવર જે તમિલનાડુ અંદર આવેલ છે. ડી એટલે દલ સરોવર જે કાશ્મીરની અંદર આવેલું છે. બ એટલે બ્રહ્મા સરોવર જે હરિયાણાની અંદર આવેલું છે. ન એટલે નળ સરોવર જે ગુજરાતની અંદર આવેલું છે. વો એટલે કે વુલર સરોવર જે કાશ્મીરની અંદર. તો અહીં કાશ્મીરની અંદર 2 સરોવર આવેલા છે, દલ સરોવર અને વુલર સરોવર. આપણા ગુજરાતની અંદર એક નળ સરોવર આવેલું છે. તો આ ભારતના કુદરતી સરોવર છે, તેની શોર્ટકટ છે કુચીપુડી બનવું. કોલોરુ સરોવર, ચિલ્કા સરોવર, પુલિકટ સરોવર, દલ સરોવર, બ્રહ્મા સરોવર, નળ સરોવર અને વુલર સરોવર.